તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળને લઈ અને વિવાદ સતત વધી રહ્યું છે। હવે સાધુ સંતો પ્રસાદ વિવાદને લઈ અને મેદાને આવ્યા છે। આંધ્રપ્રદેશમાં સાધુ સંતોએ ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। તિરુપતિ દેવસ્થાનમની વહીવટી ઇમારત સામે ધરણા કરી અને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે। હિન્દુ સાધુ પરિષદે વિરોધ નોંધાવી અને પ્રસાદમાં ભેળસેળ મુદ્દે જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવા અને કડક સજા કરવા માંગ કરી છે। તો પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી અને આરોપીઓની ધરપકડ કરવા માટેની માંગ કરવામાં આવી છે। તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈ અને કડક કાર્યવાહી કરવા માટે સાધુ સંતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। તિરુપતિ પ્રસાદ વિવાદને લઈ અને સાધુ સંતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આંધ્રપ્રદેશમાં હિન્દુ સાધુ પરિષદે તિરુપતિ પ્રસાદ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને તમામ સાધુ અત્યારે હાલ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। महीने में 2 बार एकादशी आता है, 2 बार द्वादशी आता है। तिरुपति प्रसाद से ब्रेक होता है, फास्टिंग होता है, एक दिन उपवास करते हैं, कुछ पानी भी नहीं पीते हैं साधु लोग। तिरुपति प्रसाद से ब्रेक करते हैं, द्वादशी सुबह सुबह, एकादशी पूरा फास्टिंग करता है। मैंने सोचा था तिरुपति प्रसाद परम पवित्र है, अभी मैं सुन रहे वो कंटामिनेट कर दिया, पूरा प्रसाद को कंटामिनेट कर दिया। करते हैं एक राउडी शीटर जो ऑफेंस करते हैं थोड़ी देर में 2 घंटे में पकड़ सकते हैं, बट इतना बड़ा ऑफेंस किया है। साधु लोगों को दर्शन भी नहीं दे रहे, टीटीडी ने साधु लोगों को दर्शन भी नहीं देता है, बट प्रसाद कंटेमिनेट करते। जो भी उनका इच्छा से ऐसा ही करता है क्या, ये अच्छा नहीं है। वो तो पक्का प्रोटेक्ट करना है, ये अभी ये गवर्नमेंट सीरियस से लेना है, नहीं तो ये पंगा बहुत बड़ा बढ़ जाएगा।